પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારે આક્ષેપ કર્યો। વોર્ડ નંબર 18માં કોંગી ઉમેદવાર સંજય રામાનંદી પર આક્ષેપ થયા। સોદાબાજી કરીને છેલ્લી ઘડીએ ફોર્મ પાછું ખેંચ્યાનો દાવો। સંજય રામાનંદીએ પક્ષ અને સાથી ઉમેદવારોની સાથે દગો કર્યો હોવાનો આક્ષેપ। ઉમેદવાર અને માતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં ચોધાના આંસુએ માતા રડતી જોવા મળી અને પૈસા માટે વેચાઈ જવાનો આક્ષેપ કર્યો। સમગ્ર મામલો જે પ્રકારે સામે આવી રહ્યો છે, સુરત પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારનો આક્ષેપ। વોર્ડ નંબર 18માં કોંગી ઉમેદવાર સંજય રામાનંદી પર આક્ષેપ લાગ્યો। મારા પોરાને ને મારી પોરીને રોડાવી એટલે કેવા હું માંગે? મેં આજે એની ઇજ્જત કેટલી કરેલી હતી તને ખબર છે? ન ચૂંટણી વખતે મેં ઇજ્જત આજે એની રાખી, પણ આજે એને મારું નહીં રાખ્યું। એને મેં એના દેવ ડેરા કરીને મેં એની મરી ગઈ મેં એને બરાબર। તો આજે મારી પોરી આજે એન્ટા પૈસા વાળા છે, મારી પોરી વગર પૈસાની છે, તો મારી પોરી પૈસા લઈને ખસી જતો ને આજે માટે તમે બધા ગાડે આવતા કે નહીં આવતા કે નહીં લડવા તમે લોકે 100%। તો પછી કઈ નહીં છે અમે છે ને કામ ગભરાય આખો ગામ સમાજ બોલે મારી પોરી જો જીઠે કે જોરા ની જીઠે, પણ મારી પોરી પૈસાની લુચ્ચી નહીં મળે। મારી પોરી ઇજ્જતની વાલી છે મારી પોરી। તો જે પ્રકારે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, પાટણ જે પ્રકારે હાલ સમગ્ર મામલો સામે આવ્યો સુરતથી કે સંજય રામાનંદીએ છેલ્લી ઘડીએ સોદાબાજી કરીને ફોર્મ પાછું ખેંચી લીધું। સંજય રામાનંદીએ પક્ષ અને સાથી ઉમેદવારોની સાથે દગો કર્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। ખાસ કરીને ઉમેદવાર અને તેની માતાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। મધ્યમ વર્ગીય દીકરીની મહેનત પર પાણી ફરી ગયું તે પ્રકારના આક્ષેપ તેની માતાએ કર્યા। દીકરીને ચોંધારા આંસુએ રડતી જોઈને માતાનો સંયમ તૂટી ગયો। સંજય રામાનંદી પર પૈસા માટે વેચાઈ જવાનો માતાએ આક્ષેપ લગાવ્યો। મધ્યમ વર્ગીય દીકરીની મહેનત પર પાણી ફેરવાનો આક્ષેપ। તેમણે કહ્યું કે મારી દીકરી ભલે જીતે કે ન જીતે, પણ તે પૈસાની ભૂખી નથી અને સોદાબાજી કરીને આવી રીતે તો ક્યારેય તે છેલ્લી ઘડીએ ફોર્મ પાછું નહીં ખેંચે। સુરત પાલિકાની ચૂંટણીમાં જે સમગ્ર મામલો સામે આવી રહ્યો છે, 15 તારીખ જે ઉમેદવારી પત્ર ખેંચવાની છેલ્લી તારીખ હતી, એ દિવસે અનેક કોંગ્રેસ ઉમેદવારો હોય કે પછી આમ આદમી પાર્ટીના ઉમેદવારો તેમણે પોતાનું ફોર્મ પરત ખેંચ્યું હતું અને કોંગ્રેસ તરફથી સામ દામ દંડ ભેદની નીતિનો ઉપયોગ કર્યાનો આક્ષેપ લાગ્યો હતો। વધુ વિગત મેળવીએ સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ પાસેથી। રાકેશ, સુરત વોર્ડ નંબર 18માં કોંગી ઉમેદવાર પર આક્ષેપો થઈ રહ્યા છે, સોદાબાજી કરીને ક્યાંક ફોર્મ પરત ખેંચ્યું હોય તેવા આક્ષેપ ઉમેદવારની માતાએ લગાવ્યા છે। આ સમગ્ર મામલો શું છે? બિલકુલ, વોર્ડ નંબર 18 ઉપરથી કોંગ્રેસ દ્વારા સંજય રામાનંદી નામના જે ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા અને અંતિમ ઘડીએ સંજય રામાનંદીએ છે તે પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું હતું। પાર્ટીને કહ્યા વિના જ આ ફોર્મ છે તે પરત ખેંચાયું હતું અને તેના કારણે જે સાથી ઉમેદવારો છે તેમણે સંજય રામાનંદી પર ગંભીર આરોપ લગાવ્યો છે। આપને જણાવી દઈએ કે જે 4 પૈકીના સંજય રામાનંદી જે ચોથો ઉમેદવાર હતા અને અન્ય એક ઉમેદવાર જે પ્રગતિ રાઠોડ છે કે જે સણિયા હેમાદ ગામના વોર્ડ નંબર 18માંથી આવે છે અને ખૂબ જ જે સામાન્ય પરિવારમાંથી આવે છે। એ તસવીરો પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે દીકરી પ્રગતિ રાઠોડ છે એ પ્રગતિ રાઠોડ હાલ LLB પણ કરી રહી છે અને આ પ્રમાણેનો જે પરિવાર છે, જે પ્રમાણેનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે આ વાયરલ વિડીયોને લઈને અહીં પ્રગતિ રાઠોડ જાતે ઉપસ્થિત છે। સીધી વાત કરીશું તેમના જોડે કે પ્રગતિ રાઠોડનું હાલ શું કેવું છે। જી બિલકુલ, પ્રગતિ રાઠોડ આપણી જોડે મોજૂદ છે। પ્રગતિ, શું કહેશો, કઈ રીતે સંજય રામાનંદીએ દગો કર્યો છે તેવું આપ દાવો કરી રહ્યા છો? હવે અમારાથી એમ તો કહી શકવાનું નથી કે એમણે અમારી સાથે દગો કર્યો છે, બરાબર। હવે ભાજપના 4 કાર્યકર્તા આવેલા હતા, પૈસાની લાલચ આપતા હતા અને 75 લાખ સુધી ઓફર આવી હતી, તો પણ મેં ઠુકરાવેલી છે। કોણ આપ્યું તો ઓફર આપવા કોણ આવ્યું હતું? એ તો 4 કાર્યકર્તા આવ્યા હતા, એનું નામ ખબર નથી। કઈ દાદીમાનો રોષ છે તે ખૂબ જ આસમાને છે અને તેઓ જાહેરમાં બળાપણ કાર્યો છે, શા માટે? એમને જે હતા એમને જીતાડવાની પૂરી કોશિશ કરી હતી। આગળ એ સરપંચ રહી ચૂક્યા હતા, એના માટે એમને જી જાન લગાવીને મહેનત કરી હતી, તો પછી દુઃખ તો થવાનું જ છે।
કઈ રીતના સંજય રામાનંદી પાણીમાં બેસી ગયા છે જેવા આરોપ છે તે પ્રમાણે? હવે એની તો અમને કોઈ ખબર તો છે જ નહીં, શું કારણ અને એની પછાડીનું કારણ અમને કંઈ જ ખબર નથી. તમને કેટલાની ઓફર આપી? 75 લાખ સુધીની આપી હતી. પ્રગતિ રાઠોડના બા પણ આપણી જોડે ઉપસ્થિત છે, તેમના જોડે વાત કરીશું, જેઓનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બા, શું નામ આપનું? ગોડાળીબેન. કઈ રીતના આજે એક વિડીયો આપનો વાયરલ થયો છે અને આપ બળાપો કાઢી રહ્યા છે, કોની સામે? આ મારી છોકરી સાથે ઊભેલા હતા, હવે એ ખસી ગયા છે. હવે કોણ 4 જણા આવ્યા એ અમને ખબર નથી. એ મારી છોકરીને પૈસાની લાલચ આપી છે, તો મારી છોકરી ના પાડે. 75 લાખ સુધીની લાલચ આપી છે, મારી છોકરી ના પાડે કે તમે કરોડ રૂપિયા લાખી દો, પણ હું લાલચ નહીં લેમ ને ફોર્મ બી ખેંચું નહીં. હું અમારી સમાજમાં બેઠેલી છું એટલે હું લડવાની. આપે રડતા રડતા ચોધાર આંસુએ સંજય રામાનંદી પર રોષ પણ વ્યક્ત કર્યો છે. એને મારું રાખ્યું નહીં. એને મેં બહુ માનતી હતી, મારો દીકરો તરીકે મેં એને આજે માયનો છે, એટલે એણે મારું રાખ્યું નહીં. એણે કે મેં તારા વિશ્વાસ પણ મેં કામ કર્યું ને તે આજે કેમ આવું કર્યું, તે મને કેમ નહીં પૂછ્યું, તારે એના પપ્પાને નહીં પૂછ્યું, તારે મને બોલાવવાનું હતું ને. મારી છોકરી કંઈ પૈસાની લાલચ નથી. મારી છોકરીને એના મમ્મી પપ્પા કેટલું દુઃખ વેઠીને મારી છોકરીને નાનેથી એને મોટી કરી, એને ભણાવી ગણાવી, પૈસા દેવું કરીને અમારું જોયું ને અમે ગરીબ છે. અમે પૈસાવાળા નથી, તો પછી આજે મારી પોળી કંઈ પૈસાની લાલચ કરે, એના મા બાપની ઇજ્જત કરે, દાદા દાદીની ઇજ્જત કરે એ રહી. એટલે અમને તો પછી દુઃખ લાગે ને, મને રડવું આવે. પ્રગતિ, શું કહેશો? 75 લાખ ખૂબ જ મોટી રકમ હોય છે ને તમે ખૂબ જ કાચા મકાનમાં રહી રહ્યા છો, આદિવાસી સમાજમાંથી આવો છો. મારા માટે રકમ મોટી હોય કે નાની મને કોઈ જ માન્ય રાખતી નથી. મારા માટે પહેલાં મારો સમાજ આવશે. સમાજને લઈને ચાલું છું. પૈસા ગમે તેટલી મોટી રકમ હોય, હું એના આગળ નમવાની છું નહીં. પહેલાં મારો સમાજ માટે હું કામ કરવા ઉતરી છું રાજનીતિમાં. મારું કંઈ કામ જ નથી. હું જે અમારો સમાજ જે પછાત વર્ગમાં રહી રહ્યો છે એના માટે હું રાજનીતિમાં ઉતરી છું. શું કહેશો, શું સમસ્યા છે અહીંની? અહીંયા દર વખતે ખાડીપુરની સમસ્યા છે, દર વખતે. અને પહેલાં તો 24 કલાકમાં જેવું પાણી ચાલ્યું જતું હતું, હવે તો 4-5 દિવસ પાણી રહી છે ગામમાં. અને આ બધા મકાનો ડૂબે છે અને મુલ્લામાંથી એક આ થાંભલા સુધી પાણી રહે છે. પ્રગતિ, હાલ આપ શું કરી રહ્યા છો અને રાજનીતિમાં જ્યારે આવ્યા છો ત્યારે કયા પેચદાવો હાલ રમાઈ રહ્યા છે? હું હાલ LLB કરી રહી છું. બિલકુલ, હાલ પ્રગતિ રાઠોડ LLB કરી રહ્યા છે. કોંગ્રેસના એક ઉમેદવાર પણ આપણી જોડે જોડાય છે, સીધી વાત કરીશું તેમના જોડે. આપકા નામ? खुमान सिंह दर्जावत. मैं राजस्थान से आता हूं और पिछले 25 साल से मैं सक्रिय राजनीति में सूरत में हूं. फिलहाल इस पूरे मामले को लेकर बताइए. जिस तरीके से हमारे एक कैंडिडेट ने, ओबीसी कैंडिडेट ने फॉर्म लिया है वापस, उसको दाग धमकी दी और पैसे से खरीद फरोख्त करके उसका फॉर्म वापस विड्रॉ कराया गया. ये संविधान की हत्या करी हुई है, लोकतंत्र की हत्या करी है. लेकिन हमारी पैनल में एक और ST की बच्ची, आदिवासी समाज की लड़की ने जिस तरीके से साहस दिखाया, डरी नहीं, निर्भीक रही, उसको हम सैल्यूट करते हैं कि वो बिकी नहीं. इन्होंने बहुत प्रयास किया उसको भी खरीदने का. 25 लाख से शुरुआत करी, 50 लाख की शुरुआत करी, 75 तक इन्होंने ऑफर दी, लेकिन लड़की ने अपना साहस नहीं तोड़ा और स्वाभिमान का एक परिचय दिया. તો બિલકુલ એ ઘરની તસવીરો બતાવવાનો પ્રયત્ન કર્યું છે કે જે પ્રગતિ રાઠોડને કોંગ્રેસ દ્વારા જે ટિકિટ આપવામાં આવી છે અને જ્યારે ઉમેદવારી વોર્ડ નંબર 18 પરથી નોંધાવી છે ત્યારે ઘરની પરિસ્થિતિ કયા પ્રકારની છે એ પણ ગુજરાત ફર્સ્ટ આપને બતાવવા માંગશે. કારણ કે જ્યારે 75 લાખ રૂપિયા એ બહુ ખૂબ જ મોટી રકમ હોય છે અને જ્યારે પ્રગતિ રાઠોડને આટલી મોટી ઓફર આપવા છતાં તેણે પોતાની ઈમાનદારીનો જે દાખલો છે તે અહીં બતાવ્યો છે અને કાચા મકાનમાં રહે છે અને LLB કરે છે. એટલે સમાજ જોડે તો ગદ્દારી નથી જ કરવી, પરંતુ જે પ્રમાણે પાર્ટીએ તેઓને ઉમેદવાર માટેની જે તક આપી છે ત્યારે સ્વાભાવિક છે કે આ જે પ્રગતિ રાઠોડને સલામી આપવી પડે. જી બિલકુલ રાકેશ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ.